સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલ તેમજ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદાર દ્વારા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1 થી 6ના તમામ મૃતક બાળકો માટે મૌન પાડી આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। વડોદરા હરણી તળાવ ખાતે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના ધોરણ 1 થી 6ના બાળકોના મોટના તળાવની મુલાકાતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા, જ્યાં હરણી ખાતે આવેલ મોટના તળાવ પાસે ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડ્યા। એકાએક બોટ પલટી જતા શિક્ષકો સહિત વિદ્યાર્થીઓના તળાવમાં ડૂબતા મોતને ભેટ્યા। આ બનેલ ગોઝારી ઘટનામાં મૃતક માસૂમ બાળકોને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા અને તાલુકાના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોએ ગુરુ ગોવિંદ ચોક સંજેલી ખાતે તમામ કાર્યકર્તા, દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલ તેમજ જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદાર અને ગ્રામજનો હાજર રહી આંખો બંધ કરી 2 મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। બાપે માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા છે। વડોદરાની અંદર હરણી તળાવ ખાતે પ્રવાસ દરમિયાન 12 જેટલા બાળકો અને 2 શિક્ષકો બોટ ડૂબી જવાથી એમના મૃત્યુ પામેલા છે। તો અમે આજ રોજ સંજેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એમને 2 મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ યોજી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એમના આત્માને ભગવાન શાંતિ આપે તેમજ એમના પરિવારજનોને પ્રકૃતિ જે આવી પડેલી ધારી આવી પડેલી આફતને સહન કરવાની શક્તિ આપે એવી અમારી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા એમને સહૃદય શ્રદ્ધાંજલિ છે। ગુજરાતના વડોદરા જિલ્લામાં વડોદરા શહેરમાં હરણી ખાતે જે તળાવ આવેલું છે તેમાં સ્કૂલના બાળકો 14નું મૃત્યુ થયું છે અને સાથે શિક્ષકો પણ મૃત્યુ થયા છે અને જે વધારાના બાળકો પણ ઘાયલ થયા છે। ત્યારે આ ભાજપની સરકાર કોઈ પણ પ્રકારે ધ્યાન આપતી નથી, જેના કારણે અગાઉ પણ ઘણા બધા ગુજરાતમાં મૃત્યુ થયા છે। ભાજપનું તંત્ર કોઈ પણ કામનું રહ્યું નથી તેવું ગુજરાતની જનતાને લાગી રહ્યું છે। અમે દાહોદ જિલ્લાના સંજેલી મુકામે આમ આદમી પાર્ટી વતી આજે કેન્ડલ માર્ચ કાઢીએ છીએ અને ભાજપ સામે આક્ષેપ કરીએ છીએ અને આ મૃત્યુ પામેલા બાળકોને જ્યારે ત્યાં ભાજપના કાર્યકરો જાય છે ત્યારે હાથ મિલાવીને હસતા હોય છે, એ દુઃખદ ઘટના છે। આ ભાજપની સરકારને કોઈપણ પ્રકારની જનતાનું કોઈપણ દુઃખ લાગતું નથી, કારણ કે જાડી ચામડીની સરકાર બની ગઈ છે, જેના કારણે તેમને કોઈપણ પ્રકારની ખબર પડતી નથી। આવી સરકારને જાકારો આપવો જોઈએ અને આ ભાવિ બાળકોનું જે ભવિષ્ય, આજે એમના માતા પિતાનું જે ભવિષ્ય હતું એ અંધકારમય બની ગયું છે। તો સંજેલીની આમ આદમી પાર્ટીની જે ટીમ છે તેના દ્વારા અમે આ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। દિલથી, હૃદયથી એમનું ભાવભીનું શ્રદ્ધાંજલિ આજે સંજેલી મુકામે અમે અર્પણ કરી રહ્યા છીએ। મારું નામ છે બારિયા નરેશભાઈ પુનાભાઈ, દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી લોકસભા ઇન્ચાર્જ। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।